હવેલીના શાંત ઓસરીમાં પ્રિયંશ નોકરોને પગાર વહેંચી રહ્યો હતો ત્યારે એક ધ્રુજતા અવાજે શાંતિને ચીરી નાખી. સાહેબ, થોડા પૈસા ઉધાર મળી જશે? આ અવાજ ધ્રુજતો અને દબાયેલો હતો, છતાં હવેલીની ઓસરીમાં ફેલાયેલી શાંતિમાં તે કોઈ ધમાકાની જેમ ગૂંજી ઉઠ્યો. પ્રિયંશ, જે મુનશી સાથે રજિસ્ટર ખોલીને નોકરોને પગાર વહેંચી રહ્યો હતો, તે ચોંકીને માથું ઊંચકવા મજબૂર થઈ ગયો. સામે એક દુબળી પાતળી છોકરી ઊભી હતી, જેણે ગંદી ચાદરમાં પોતાને પૂરી રીતે લપેટી રાખી હતી. તેનો ચહેરો ઘૂંઘટમાં છુપાયેલો હતો, પરંતુ તેના અવાજની ગભરાહટ તેની લાચારી બતાવી રહી હતી. પ્રિયંશે સવાલભરી નજરે મુનશી તરફ જોયું, જાણે પૂછી રહ્યો હોય કે આ કોણ છે. મુનશી કંઈ કહેવા જતો હતો, ત્યાં જ ઓસરીના બીજા છેડેથી એક કડક અને ગુસ્સાવાળો અવાજ આવ્યો, અરે, આ તો ગઈકાલે જ કામ પર આવી છે અને આવતાની સાથે જ ભીખ માંગવાનું શરૂ કરી દીધું. આ તેની માં હતી, જે ઝડપથી ત્યાં આવી રહી હતી. તેમના ચહેરા પર નાપસંદગી અને નફરતના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તે સીધી તે છોકરી પાસે પહોંચી અને તેણે ધૃણાથી જોઈ. પ્રિયંશે ગંભીરતાથી કહ્યું, માં, પહેલાં આને બોલવા તો દો કે શું મામલો છે? તમે ખોટા ગુસ્સે થઈ રહ્યા છો. છોકરીએ ફરી એકવાર હિંમત ભેગી કરી. સાહેબ, બહુ મજબૂરી છે. ઘરમાં ખાવા માટે કંઈ નથી અને મારી શારીરિક સ્થિતિ પણ એવી નથી કે હું બહુ વધારે સખત મહેનત કરી શકું. જો થોડા પૈસા એડવાન્સ તરીકે મળી જાય તો તમારી ઘણી મોટી કૃપા થશે. પ્રિયંશે ધ્યાન આપ્યું કે છોકરીના પગમાં તૂટેલી ચપ્પલ હતી અને ચાદરના કિનારેથી દેખાતા તેના હાથ સખત પરિશ્રમના આદિ લાગતા હતા. તે થોડીવાર શાંત રહ્યો, પછી તેણે ખિસ્સામાંથી પર્સ કાઢ્યું. આ પહેલાં કે તે કંઈક કહે કે પૈસા આપે, માએ આગળ વધીને પ્રિયંશના હાથમાંથી લગભગ 2000ની નોટો ઝૂંટવી લીધી. રહેવા દો પ્રિયંશ બેટા, આના જેવી સ્ત્રીઓનું પેટ ક્યારેય ભરાતું નથી. આ તો લૂંટવા માટે જ આવે છે. માએ તે નોટો પ્રિયંશના માથા પરથી ઉતારીને અત્યંત અપમાનજનક અંદાજમાં આરુષિ તરફ ફેંકી દીધી. નોટો હવામાં લહેરાતી તેના પગમાં જઈને પડી. લે, ઉઠાવ અને ચાલી જા અહીંથી. દાન સમજીને આપી રહી છું, નહીંતર તારી ઓકાત તો 2 કોડીની પણ નથી. આરુષિને મન થયું કે તે ચીસો પાડીને રડી પડે, પરંતુ પેટની ભૂખ અને મજબૂરીએ તેના સ્વાભિમાનનું ગળું ઘોંટી દીધું હતું. તે રડતા રડતા નીચે ઝૂકી અને ધ્રુજતા હાથે તે વેરવિખેર નોટો ભેગી કરવા લાગી. તેની આંખોમાંથી ટપકતા આંસુ માટીમાં પડીને સમાઈ રહ્યા હતા. જેવો તે નોટો ઉઠાવવા માટે આગળ વધી, તેની કાંડામાંથી તે ગંદી ચાદર થોડીક ખસી ગઈ. પ્રિયાંશની નજર અચાનક તેના કાંડા પર પડી. ત્યાં સોનાનું એક કંગન ચમકી રહ્યું હતું, એક ખૂબ જ ખાસ ડિઝાઇનનું કંગન. પ્રિયાંશના મગજમાં વીજળી જેવો ધમાકો થયો. તેના હોશ ઉડી ગયા. આ કંગન, આ તો તે જ હતું જે તેણે ઘણા સમય પહેલાં જોયું હતું. તે પોતાની જગ્યાએથી ઉછળીને એવો ઊભો થઈ ગયો જાણે તેને વીજળીનો ઝટકો લાગ્યો હોય. કોણ છે આ સ્ત્રી? પ્રિયાંશના અવાજમાં એટલો પાગલપન અને આશ્ચર્ય હતું કે મુનશી અને પાસે ઊભેલા બાકી નોકરો પણ ગભરાઈને ઊભા થઈ ગયા. સન્માનમાં બધાના માથા ઝૂકી ગયા. પ્રિયાંશની નજર હજી પણ તે છોકરીના કાંડા પર જ હતી, જેને તે ઝડપથી ચાદરમાં છુપાવી ચૂકી હતી. માએ પ્રિયાંશની આ વિચિત્ર હાલતને અવગણીને નફરતથી તે છોકરી તરફ ઈશારો કર્યો. અભાગી સ્ત્રી છે, બીજા ગામથી આવી છે. સાંભળ્યું છે કે તેણે ઘરવાળાઓથી છુપાઈને લગ્ન કર્યા હતા અને હવે ગર્ભવતી થતાં જ તે છોકરાએ તેને છોડી દીધી છે. હવે તે પોતાના આ પાપની પોટલીને ઉઠાવીને આપણી હવેલીમાં કામ માંગવા આવી ગઈ છે. મેં તો માત્ર દયા ખાઈને તેને વાસણ ધોવા માટે રાખી લીધી હતી, નહીંતર આવી સ્ત્રીઓ તો હવેલીના દરવાજા પર ઊભા રહેવા લાયક પણ નથી હોતી. પ્રિયાંશની આંખો આશ્ચર્યથી ફાટી રહી ગઈ હતી. તે સ્થિર ઊભો રહીને તેને જોઈ રહ્યો હતો. આરુષિએ નોટોને પોતાની મુઠ્ઠીમાં દબાવી દીધી અને કોઈ જવાબ આપ્યા વિના ત્યાંથી રડતા રડતા ભાગી નીકળી. તે હવે ત્યાં એક ક્ષણ પણ રોકાવા માંગતી નહોતી. પ્રિયાંશ બેભાન થઈને પોતાની ખુરશી પર ઢળી પડ્યો. તેના કપાળ પર પરસેવાની બૂંદો ચમકવા લાગી. મુનશીએ પરેશાનીથી પૂછ્યું, સર, શું તમારી તબિયત ઠીક છે? પાણી મંગાવું? પ્રિયાંશે હાથના ઈશારાથી ના પાડી દીધી. નહીં, તમે લોકો જાઓ અને પોતાનું કામ કરો. તે ઊભો થઈને ઝડપથી પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. તેના પગ લથડી રહ્યા હતા. તે કંગન કોઈ સામાન્ય આભૂષણ ન હતું, પરંતુ તેના ભૂતકાળનું એક એવું ભયાનક પ્રતીક હતું જેને તે સંપૂર્ણપણે ભૂલી જવા માંગતો હતો. રૂમમાં પહોંચીને તેણે દરવાજો બંધ કર્યો અને પલંગ પર બેસીને માથું બંને હાથોમાં પકડી લીધું. તેને યાદ આવ્યું કે થોડા દિવસો પહેલાં જ્યારે તે દિલ્હીથી પાછો ફરી રહ્યો હતો ત્યારે બસ સ્ટોપ પર તેની ગાડી રોકાઈ હતી. તે ગાડીમાં બેસવા જતો હતો કે રસ્તા કિનારે લોકોની ભીડ દેખાઈ. ત્યાં એક છોકરી ઊભી રડતા રડતા દરેક પાસે મદદની ભીખ માંગી રહી હતી. પ્રિયાંશને તે સમયે ખૂબ ચીડ થઈ ગઈ હતી. તેણે બહુ સરસરી નજરથી તે છોકરીને જોઈ હતી અને ન ઈચ્છવા છતાં ડ્રાઈવરના હાથે થોડા પૈસા મોકલીને તેની મદદ કરી દીધી હતી. તેને શું ખબર હતી કે તે ભીખ માંગનારી છોકરી અને આજે હવેલીમાં અપમાનિત થનારી છોકરી એક જ છે. પણ તે કંગન તેની પાસે કેવી રીતે હોઈ શકે? આ સવાલ તેને અંદરથી કોરી રહ્યો હતો. શાંત થઈ ચૂકી હતી. હવેલીને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી હતી. ચારે તરફ રોશનીનો પૂર હતો. રંગીન લાઇટો
અને ફૂલોની સજાવટથી હવેલીની સુંદરતા વધુ નીખરી રહી હતી. પ્રિયાંશના દિલ્હીથી માસ્ટર્સની ડિગ્રી પૂરી કરીને પાછા આવવાની અને પછી તેની સગાઈની ખુશીમાં જશ્નનો માહોલ હતો. માં પણ નોકરોના માથે સવાર હતી. ખબરદાર, જો કોઈ વ્યવસ્થામાં કોઈ કમી રહી ગઈ. આજે રાત્રે ગામના બધા પ્રતિષ્ઠિત લોકો આવી રહ્યા છે, મારું નાક ન કપાવવું જોઈએ. પ્રિયાંશ પોતાના રૂમની બારીમાંથી બહાર હોલમાં થઈ રહેલી હલચલને જોઈ રહ્યો હતો, પણ તેનું મન ક્યાંય બીજે ભટકી રહ્યું હતું. તેના કાનોમાં હજી પણ માના તે શબ્દો ગુંજી રહ્યા હતા. પાપની પોટલી રાત ઘેરી થઈ ગઈ હતી અને પ્રિયાંશ પલંગ પર સૂવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ ઊંઘ તેનાથી કોસો દૂર હતી. જેવી તેની આંખ લાગતી તે ચોંકીને ઊભો થઈ જતો. સપનામાં પણ તેને જ દ્રશ્ય દેખાતું. એક છોકરી રડી રહી છે અને તેના કાંડામાં તે સોનાનું કંગન ચમકી રહ્યું છે. તે ચીસ પાડીને કંઈક કહેવા માંગે છે, પણ અવાજ નીકળતો નથી. પ્રિયાંશ ગભરાઈને ઊભો થઈ ગયો અને તેના શ્વાસ ફૂલી રહ્યા હતા. તેણે સાઇડ ટેબલ પરથી પાણીનો ગ્લાસ ઉઠાવીને એક જ શ્વાસે પી લીધો. હું તે છોકરી વિશે શા માટે વિચારીને પરેશાન થઈ રહ્યો છું? મેં તેની મદદ તો કરી દીધી હતી. હવે જો તે હવેલીમાં નોકરાણી છે તો મારે તેને શું લેવા દેવા? તે પોતાના દિલાસો આપવા લાગ્યો, પણ દિલમાં કોઈ ખૂણામાં એક ચુંબન હતી જે તેને બેચેન કરી રહી હતી. તે આખી રાત પડખા ફેરવતો રહ્યો. આ રીતે સૂતા જાગતા રાત વીતી ગઈ. બીજી સવારે હવેલીમાં વધુ રોનક હતી. આજે પ્રિયાંશ અને તનિષ્કાના સંબંધની વાત અધિકારિક રીતે નક્કી થવાની હતી. તનિષ્કા તેની બાળપણની મિત્ર હતી અને બાળપણથી જ તેને પસંદ કરતી હતી. પ્રિયાંશને પણ આ સંબંધથી કોઈ વિશેષ વાંધો ન હતો, કારણ કે તે પારિવારિક પરંપરાઓનો ભાગ હતો. બપોરના ભોજન માટે તનિષ્કા પણ આવી હતી. તે બંને ડાઇનિંગ હોલમાં બેઠા હતા. તનિષ્કા સતત હસી રહી હતી અને આવનારા જીવનની યોજનાઓ બનાવી રહી હતી. પ્રિયાંશ, હું વિચારી રહી છું કે આપણે લગ્ન પછી થોડા મહિનાઓ માટે બહાર જતા રહીશું. અહીં ગામમાં તો માણસ બોર જ થઈ જાય છે. પ્રિયાંશે લાચારીથી સહમતિમાં માથું હલાવ્યું. જેવું તું કહે. તનિષ્કા. અચાનક પ્રિયાંશની નજર ડાઇનિંગ હોલ સાથે જોડાયેલા રસોડાના દરવાજા પર પડી. ત્યાં તે છોકરી વાસણ ધોઈ રહી હતી. તેની ચાદર હજી પણ ચહેરા પર હતી, પરંતુ તેના કામ કરવાના અંદાજમાં એક અજીબ થાક હતો. તે વારંવાર કમર પર હાથ મૂકીને સીધી થતી અને પછી ઝૂકીને વાસણ માંજવા લાગતી. પ્રિયાંશના કોળિયા ગળામાં અટકવા લાગ્યા. આ તે જ છોકરી હતી, આરુષિ. તનિષ્કાએ પ્રિયાંશની નજરોનો પીછો કર્યો. શું થયું પ્રિયાંશ? તું ક્યાં ખોવાઈ ગયો? અને આ બે કોળીની નોકરાણીને આટલી ગંભીરતાથી કેમ જોઈ રહ્યો છે? પ્રિયાંશ ગભરાઈ ગયો. નહીં તો હું બસ જોઈ રહ્યો છું કે કામ બરાબર થઈ રહ્યું છે કે નહીં. તનિષ્કાએ મોઢું બગાડ્યું. આ માજી પણ ન જાણે ક્યાંથી ઉઠાવીને નોકર લઈ આવે છે. જુઓ તો ખરા કેટલી ગંદી છે. મને તો આવી સ્ત્રીઓથી ધૃણા આવે છે. પ્રિયાંશને મન થયું કે તે તનિષ્કાને ચૂપ કરાવી દે, પણ તે ખામોશ રહ્યો. તે છોકરીને લઈને ખૂબ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. તેની અંદર સહાનુભૂતિ અને જિજ્ઞાસાનું એક તોફાન ઊભું થઈ રહ્યું હતું. તે ત્યાંથી ઊભો થઈ ગયો. મારું પેટ ભરાઈ ગયું. તું ખા, આ કહીને તે ત્યાંથી નીકળી ગયો. તનિષ્કા આશ્ચર્યથી તેના જતા અસ્તિત્વને જોતી રહી. સાંજે સગાઈનો સમારોહ હતો. પ્રિયાંશ શેરવાની પહેરીને ખૂબ પ્રભાવશાળી અને સુંદર લાગી રહ્યો હતો, પણ તેના ચહેરા પર તે ખુશી ન હતી જે હોવી જોઈતી હતી. મહેમાનો તેને અભિનંદન આપી રહ્યા હતા, પણ તેનું મન વેરવિખેર હતું. તનિષ્કા તેની નજીક આવી અને બાજુ નાખીને ઊભી રહી ગઈ. તે ખૂબ ખુશ દેખાઈ રહી હતી. તેણે પ્રિયાંશના કાનમાં ધીમા અવાજે કહ્યું, તું આજે ખૂબ હેન્ડસમ લાગી રહ્યો છે. પ્રિયાંશ, હું કેટલી ખુશકિસ્મત છું. તનિષ્કા તેની નજીક જવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ પ્રિયાંશ અજાણ્યા અંદાજમાં પાછળ હટી ગયો. તેને તે બધું સારું લાગી રહ્યું ન હતું. અવાજ અને લોકોના હાસ્ય તેને ઝેર લાગી રહ્યા હતા. તે કોઈ બહાને ત્યાંથી નીકળ્યો અને બગીચાના સુમસામ ભાગ તરફ આવી ગયો. ત્યાં અંધારું હતું અને શાંતિ પણ. તે એક બેન્ચ પર બેસી ગયો અને ઊંડો શ્વાસ લીધો. ઠંડી હવાના ઝોકા તેના દિમાગને થોડી શાંતિ આપી રહ્યા હતા. અચાનક તેને પગલાંનો અવાજ સંભળાયો. તે ચોંકીને જોયું. એક છોકરી મોટી ચાદર લઈને સર્વન્ટ ક્વાર્ટર તરફ જઈ રહી હતી. અંધારા છતાં પ્રિયાંશ ઓળખી ગયો. તે આજ આરુષિ છે. તે કદાચ પોતાનું કામ પૂરું કરીને રૂમમાં જઈ રહી હતી. તેની ચાલમાં એક બોજ હતો. તે ખૂબ સંભાળીને પગલાં ઉઠાવી રહી હતી. પ્રિયાંશની નજર તેનો પીછો કરતી રહી. તેને એવું મહેસૂસ થયું જાણે તે છોકરીને ઓળખે છે. આ માત્ર એક કંગનની વાત ન હતી, પરંતુ તેના અસ્તિત્વમાં ઉઠતી ઉદાસીની લહેર પ્રિયાંશને પોતાના ઘેરામાં લઈ રહી હતી. તેને પોતાનું માથું ઝાટકી નાખ્યું. આ મારો ભ્રમ છે. હું પાગલ થઈ રહ્યો છું. ભલા મારો આના જેવી સાધારણ છોકરી સાથે શું સંબંધ હોઈ શકે? તે પોતાને સમજાવી રહ્યો હતો, પણ તેની અંતરાત્મા તેને ધિક્કારી રહી હતી. માના મોઢે સાંભળેલી વાર્તા તેના મગજમાં હથોડાની જેમ વાગી રહી હતી. ઘરવાળાઓથી છુપાઈને લગ્ન, ગર્ભવતી થતાં જ પતિનું છોડી જવું, પાપની પોટલી. શું ખરેખર તે એટલી ખરાબ સ્ત્રી છે? પણ તેની આંખો તો કંઈક બીજી જ વાર્તા સંભળાવી રહી હતી. તે આંખોમાં શરમ પણ હતી અને એક ઊંડું દુઃખ પણ. તેમાં નિર્લજ્જતા તો બિલકુલ ન હતી. તે બેચેન થઈને ઊભો થઈ ગયો. તેનું દિલ ઈચ્છતું હતું કે હમણાં જ જઈને તે છોકરીને પૂછે કે તે કંગન તેની પાસે ક્યાંથી આવ્યું.
તે તેની પાછળ જવા માંગતો હતો, પણ પછી રોકાઈ ગયો. નહીં પ્રિયાંશ, હોશમાં આવ, આજે તારી સગાઈ છે. જો કોઈએ તને નોકરોના રૂમ તરફ જોઈ લીધો તો શું થશે? તે પાછો સમારોહમાં આવી ગયો, પણ તેનું દિલ ત્યાં જ અટકેલું હતું. આખો બીજે દિવસ પ્રિયાંશે એક અજીબ બેચેનીમાં વિતાવ્યો. તે હવેલીની ઓસરીમાં કોઈ કારણ વિના ફરતો રહ્યો. તેની નજર શોધી રહી હતી કે ક્યાં છે તે છોકરી દેખાઈ જાય. તે રસોડા તરફ પણ ગયો, પણ ત્યાં કોઈ બીજી નોકરાણી કામ કરી રહી હતી. તે બગીચામાં પણ ગયો, પણ ત્યાં પણ તે ન હતી. કદાચ તે પોતાના ક્વાર્ટરમાં જ હતી. પ્રિયાંશે વિચાર્યું, શું તે બીમાર છે કે માએ તેને કાઢી મૂકી છે? જાત જાતના વિચારો તેના દિલમાં આવી રહ્યા હતા. પછી તે વિચારવા લાગ્યો કે હું જે વિચારી રહ્યો છું, કાશ એવું ન હોય, નહીંતર બધું ખોટું થઈ જશે. જો તે કંગન ખરેખર તે જ હોય તો પછી આ છોકરી કોણ છે અને તેનો મારી સાથે શું સંબંધ? રાત થઈ ચૂકી હતી. હવેલીના બધા રહેવાસીઓ સૂઈ ગયા હતા. ચારે તરફ શાંતિનો રાજ હતો, પરંતુ પ્રિયાંશની આંખોમાંથી ઊંઘ કોસો દૂર હતી. છેવટે તેનાથી સહન ન થયું. તે ધીમા પગલે પોતાના રૂમમાંથી નીકળ્યો. ચાંદની રાતમાં હવેલીનો બગીચો રહસ્યમય લાગી રહ્યો હતો. તે તેજ પગલે ચાલતો સર્વન્ટ રૂમ તરફ વધ્યો. તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. તેને સમજમાં નહોતું આવતું કે તે શું કરવા જઈ રહ્યો છે, પણ એક અનદેખી દોર તેને ત્યાં ખેંચી રહી હતી. તેણે આરુષિના રૂમનો દરવાજો ધીમેથી ધકેલ્યો. સ્ટોપર લાગેલું ન હતું. દરવાજો હળવી ચરસહાટ સાથે ખુલી ગયો. રૂમમાં એક મધ્યમ બલ્બ સળગી રહ્યો હતો. આરુષિ પલંગના કિનારે બેઠી હતી. તેને ચાદર ઉતારી રાખી હતી. તેના લાંબા કાળા વાળ વેરવિખેર હતા અને ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો. દરવાજો ખુલવાનો અવાજ સાંભળીને તે ચોંકીને ફરી. સામે પ્રિયાંશને ઊભેલો જોઈને તેના ગળામાંથી એક દબાયેલી ચીસ નીકળી. તે તરત ઊભી થઈ અને પોતાને છુપાવવાનો પ્રયત્ન કરવા લાગી, પણ પ્રિયાંશ પથ્થરની મૂર્તિ બનીને ઊભો રહ્યો. તેની નજર આરુષિના ચહેરા પર જામી ગઈ હતી. તે ચહેરો જે તેણે અત્યાર સુધી જોયો ન હતો, હવે તેની સામે આવ્યો હતો. પ્રિયાંશને લાગ્યું જાણે કોઈએ તેના માથા પર હથોડો માર્યો હોય. તે આઘાતમાં હતો. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ તે જ હતી, તે જ છોકરી જેના ન હોવાની તે પ્રાર્થના કરી રહ્યો હતો. તેની આશંકા બિલકુલ સાચી સાબિત થઈ. આરુષિએ ગભરાઈને નજર ઝુકાવી લીધી. તમે અહીં સાહેબ, કૃપા કરીને અહીંથી ચાલ્યા જાઓ. જો કોઈએ જોઈ લીધું તો મારો જીવ જતો રહેશે. પ્રિયાંશના હોઠ હલ્યા, પણ અવાજ ન નીકળ્યો. ભૂતકાળની એક બારી તેના મગજમાં પૂરી તાકાત સાથે ખુલી ગઈ. તેને તે રાત યાદ આવી ગઈ જે તેની જિંદગીની સૌથી કાળી રાત હતી, અને તે રાતના અંધારામાં તેણે જે ચહેરો જોયો હતો તે બિલકુલ આ જ હતો. તું? પ્રિયાંશે મોટી મુશ્કેલીથી કહ્યું. તું અહીં કેવી રીતે? આરુષિ ધ્રુસકે રડવા લાગી. તેણે પોતાનો ચહેરો બંને હાથોમાં છુપાવી લીધો. પ્રિયાંશ દિવાલનો સહારો લઈને ઊભો થઈ ગયો. તેની નજર સમયના ધૂંધળાપણને ચીરીને ભૂતકાળના તે કાળા અને ભયાનક દ્રશ્ય પર જામી ગઈ જે તેની જિંદગીનો સૌથી મોટો પસ્તાવો બની ચૂક્યો હતો. પ્રિયાંશની આંખો સામે દિલ્હીના તે કોઠાનું દ્રશ્ય ઘૂમી ગયું. તે રાત જ્યારે તેના મિત્રોએ તેને જિંદગી સાથે ચેડા કર્યા હતા. વિહાન અને નીલ તેને જબરજસ્તી ત્યાં લઈ ગયા હતા. પ્રિયાંશે ખૂબ ના પાડી, પણ તેઓ તેને એમ કહીને લઈ ગયા કે ત્યાં માત્ર સંગીતની મહેફિલ હશે. ત્યાં પહોંચીને તેમણે તેને જ્યુસના બહાને કંઈક બીજું પીવડાવી દીધું. પ્રિયાંશને યાદ હતું કે કેવી રીતે તેનું માથું ચકરાવા લાગ્યું હતું અને પગમાંથી જીવ નીકળી ગયો હતો. તેને ધૂંધળું યાદ હતું કે તેના મિત્રો તેને ટેકો આપીને એક રૂમ તરફ લઈ જઈ રહ્યા હતા અને હસી રહ્યા હતા. આ તારી ગ્રેજ્યુએશન પાર્ટીની ભેટ છે, પ્રિયાંશ, મોજ કર. નીલના શબ્દો પ્રિયાંશના કાનોમાં ગુંજી રહ્યા હતા. પછી દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો અને રૂમમાં ઘેરી શાંતિ છવાઈ ગઈ. પ્રિયાંશે ધૂંધળી આંખો ખોલીને જોયું તો સામે પલંગના ખૂણામાં એક છોકરી સંકોચાઈને બેઠી હતી. તે ડરથી કાંપી રહી હતી અને તેની આંખોમાં દહેશત દેખાઈ રહી હતી. પ્રિયાંશ લથડતા પગલે તેની તરફ વધ્યો તો તે છોકરી પાછળ હટી ગઈ. તેના હાથ જોડીને વિનંતી કરી, ભગવાન માટે મારી નજીક ન આવો. હું અહીં મારી મરજીથી નથી આવી. મને જબરજસ્તી લાવવામાં આવી છે. આજે મારો અહીં પહેલો દિવસ છે. તમે પહેલા માણસ છો જે આ રૂમમાં દાખલ થયા છો. પ્લીઝ મારા પર દયા કરો. તેના અવાજમાં એવી લાચારી હતી કે પથ્થર દિલ પણ પીગળી જાય. પણ પ્રિયાંશના હોશ તેના કાબૂમાં ન હતા. ડ્રિંકનો નશો તેની નસોમાં દોડી રહ્યો હતો. તે છોકરીએ ફરીથી રડતા કહ્યું, જો થઈ શકે તો મારી સાથે લગ્ન કરી લો, જેથી હું અહીંથી નીકળી શકું. મને અહીંથી કાઢીને બહાર લઈ જઈને ભલે રસ્તા પર છોડી દેજો. હું તમારા પગ પડું છું સાહેબ, મારી ઇજ્જત બચાવી લો. પ્રિયાંશ આ સમયે કંઈ પણ સમજવામાં અસમર્થ હતો. તેના દિમાગ પર છવાયેલા ધૂંધળાપણે તેની વિચારવાની સમજવાની શક્તિ છીનવી લીધી હતી. તે ન ઈચ્છવા છતાં નશાના પ્રભાવમાં તે કરી બેઠો જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તેની અંતરાત્મા સૂઈ ગઈ હતી અને તેની અંદર હેવાનિયત જાગી ઉઠી હતી. સવારે જ્યારે સૂર્યના કિરણો રૂમમાં દાખલ થયા ત્યારે પ્રિયાંશની આંખ ખુલી. માથામાં ખૂબ દર્દ થઈ રહ્યું હતું અને ગળામાં કાંટા ભોંકાતા હતા. તેણે આંખો ચોળતા આજુબાજુ જોયું તો સામે જમીન પર તે જ છોકરી બેઠેલી જોઈ. તેના કપડાં જગ્યાએથી ફાટેલા હતા અને તે ધૂંધળામણમાં માથું રાખીને રડી રહી હતી.
પ્રિયાંશને એક ઝટકો લાગ્યો. રાતની ઘટનાઓ કોઈ ફિલ્મની જેમ તેના મગજમાં ઘૂમવા લાગી. શરમ અને પસ્તાવાનો એક તોફાન તેની અંદર ઉમટી આવ્યું. આ તેણે શું કરી દીધું હતું? તેણે એક માસૂમ છોકરીની જિંદગી બરબાદ કરી દીધી. તે ઝડપથી ઊભો થયો. તેનું દિલ ઈચ્છતું હતું કે જમીન ફાટી જાય અને તે તેમાં સમાઈ જાય. તેણે ધ્રુજતા હાથે ખિસ્સામાંથી પર્સ કાઢ્યું અને બધા પૈસા કાઢીને તે છોકરી સામે મૂકી દીધા. મને માફ કરી દે, હું હોશમાં ન હતો. ભગવાનના સમ, મારો એવો કોઈ ઈરાદો ન હતો. તે છોકરી કંઈ ન બોલી, બસ રડતી રહી. પ્રિયાંશે પોતાની સોનાની વીંટી અને તે કંગન જે તેણે પોતાની મા માટે ખરીદ્યું હતું તે પણ ત્યાં મૂકી દીધું. આ બધું રાખી લે. હું કોઠાની માલકીનને મોંમાંગી કિંમત આપીને તને અહીંથી આઝાદ કરાવી દઈશ. તું અહીંથી જતી રહેજે. ક્યાંક દૂર જઈને પોતાની નવી જિંદગી શરૂ કરી લેજે. પ્રિયાંશે એવું જ કર્યું હતું. તેણે વધુ પૈસા આપીને તે છોકરીને તે નર્કમાંથી આઝાદી તો અપાવી દીધી અને સમજ્યો હતો કે તેણે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરી લીધું છે. તે ત્યાંથી ચાલ્યો આવ્યો હતો એમ વિચારીને કે કદાચ હવે તે છોકરી પોતાની જિંદગી જીવી લેશે. પણ તેને શું ખબર હતી કે નિયતિએ તેના માટે શું લખી રાખ્યું છે. ભૂતકાળની બારીઓ બંધ થઈ ગઈ તો પ્રિયાંશ વર્તમાનની કડવી સચ્ચાઈમાં પાછો ફર્યો. તેની સામે તે જ છોકરી બેઠી હતી જેને તે આઝાદ કરાવીને આવ્યો હતો. પણ હવે તે એકલી ન હતી, પરંતુ તેના પેટમાં તેના ગુનાની નિશાની પડી રહી હતી. પ્રિયાંશે ધ્રુજતા અવાજે પૂછ્યું, તું અહીં કેમ આવી છે? શું મને બદનામ કરવા આવી છે? શું તે જણાવવા આવી છે કે હું કેટલો હલકટ માણસ છું? આરુષીએ ભીની આંખો ઉઠાવીને તેને જોયો. તેની આંખોમાં કોઈ ફરિયાદ ન હતી, બસ એક ઊંડી ઉદાસી હતી. નહીં સાહેબ, હું તમને બદનામ કરવા નથી આવી. હું તો માત્ર એટલે આવી છું જેથી તમને અહેસાસ કરાવી શકું. જ્યારે મને ખબર પડી કે હું મા બનવાની છું તો મારા પગ રોકાઈ ગયા. હું ક્યાં જાત, કયો સમાજ મારો સ્વીકાર કરત? મેં નિર્ણય કર્યો કે આ બાળકને તેના પિતાના ઘરની દહેલીજ પર જ જન્મ આપીશ. હું અહીં માત્ર એટલે આવી છું જેથી આ બાળકને જન્મ આપીને અહીંથી ચાલી જાઉં. આ બાળક તમારી અમાનત છે, તમારી નિશાની છે. તેને તમારા હવાલે કરીને હું મારો રસ્તો પસંદ કરી લઈશ. મને તમારી પાસેથી કોઈ સંબંધ નથી જોઈતો, ન પત્નીનો દરજ્જો જોઈતો કે ન કોઈ અધિકાર. બસ હું ઈચ્છું છું કે આ માસૂમને અનાથ હોવાનું અને નાજાયજ હોવાનું કલંક ન મળે. પ્રિયાંશના દિલ પર જાણે કોઈ કે ખંજર ચલાવી દીધું હોય. આરુષીનો એક એક શબ્દ તેની અંતરાત્મા પર કોરડા વેંજી રહ્યો હતો. તે વ્યક્તિ જે પોતાને સન્માનિત સમજતો હતો આ સમયે પોતાની જ નજરોમાં પડી ગયો હતો. તે કંઈ ન બોલી શક્યો. તેની પાસે બોલવા માટે શબ્દો જ ન હતા. તે ખામોશીથી ફર્યો અને માથું ઝુકાવીને રૂમમાંથી બહાર નીકળી ગયો. પોતાના રૂમમાં આવીને તે પલંગ પર ઢળી પડ્યો. તેનું ચેન અને શાંતિ બધું બરબાદ થઈ ચૂક્યું હતું. તે કેવી રીતે સૂઈ શકતો હતો જ્યારે તેના બાળકની માં તેના ઘરના સર્વન્ટ રૂમમાં જમીન પર સૂઈ રહી હોય? તે આખી રાત રૂમમાં ચક્કર લગાવતો રહ્યો, ક્યારેક પોતાને કોસતો રહ્યો અને ક્યારેક કિસ્મતને. બીજી સવારનો સૂર્ય પ્રિયાંશ માટે આશાનું કિરણ નહીં પરંતુ પરીક્ષાનો સંદેશ લઈને ઉદય થયો હતો. હવેલીમાં જિંદગી પોતાની સામાન્ય ગતિએ ચાલી રહી હતી, પણ પ્રિયાંશની જિંદગી જાણે થંભી ગઈ હતી. તે નાસ્તાના ટેબલ પર બેઠો હતો, પણ તેની નજર વારંવાર આંગણા તરફ ઉઠી રહી હતી. ત્યાં આરુષી ઝાડુ લગાવી રહી હતી અને મા ખુરશી પર બેસીને હુકમ આપી રહી હતી, હાથ ચલાવીને કામ કર, નખરા ન કર. હજી ઉપરના રૂમની સફાઈ પણ બાકી છે. તને અહીં મફતની રોટલી તોડવા માટે નથી રાખી. આરુષીની કમર ઝૂકીને બેવડી થઈ રહી હતી. તે ગર્ભવતી હતી અને આ હાલતમાં તેની પાસેથી આટલું ભારે કામ લેવું અપરાધ હતો. તે તકલીફના કારણે વારંવાર રોકાતી તો માની ગાળ તેને ફરીથી કામ પર લગાવી દેતી. આ ડ્રામા બીજો કોઈ ને બતાવજે. કામચોર ક્યાંય નહીં, જલ્દી હાથ ચલાવ. પ્રિયાંશના હાથમાં પકડેલી ચમચી ધ્રુજવા લાગી. તેનું લોહી ઉકળી રહ્યું હતું. તે ચીસ પાડીને કહેવા માંગતો હતો કે બસ કરો, આ કોઈ સાધારણ નોકરાણી નહીં, પણ આ મારા બાળકની માં છે. તેના પર દયા કરો. પણ શબ્દો તેના ગળામાં ફસાઈને રહી ગયા. જો તે તેની તરફદારી કરત તો બધા તેને શંકાની નજરે જોતા. તે શું જવાબ આપત કે તેને આ છોકરી સાથે આટલી સહાનુભૂતિ કેમ છે? તે પોતાની ઇજ્જત અને ખાનદાનની પ્રતિષ્ઠાના ડરથી ખામોશ રહ્યો, પણ તે અંદરથી તૂટી રહ્યો હતો. દિવસો વીતતા ગયા અને પ્રિયાંશની બેચેની વધતી ગઈ. તે પોતાની જ હવેલીમાં એક અપરાધીની જેમ ફરતો રહ્યો. લગ્નની તૈયારીઓ પોતાના શિખર પર હતી. ઘરને રોશનીથી સજાવવામાં આવી રહ્યું હતું અને ચારે તરફ ખુશીના ગીતો ગવાઈ રહ્યા હતા. ઢોલકના તાલે છોકરીઓ નાચી રહી હતી. એક તરફ પ્રિયાંશના નામની મહેંદી સજી રહી હતી તો બીજી તરફ આરુષીના હાથોમાં કામના કારણે ફોલ્લા પડી રહ્યા હતા. આ કેવો ન્યાય હતો? પ્રિયાંશે ઘણીવાર કોશિશ કરી કે આરુષીને થોડા પૈસા આપી દે અથવા તેનું કામ ઓછું કરાવી દે, પણ આરુષીએ તેની દરેક મદદ લેવાનો ઇનકાર કરી દીધો હતો. તે જ્યારે પણ તેને એકાંતમાં મળતો તે પોતાની નજર ફેરવી લેતી. તેની આ ખામોશી પ્રિયાંશ માટે સૌથી મોટી સજા હતી. એક દિવસ બપોરના સમયે પ્રિયાંશ ઓસરીમાં ઊભો હતો. આરુષી આંગણામાં કપડાં ધોઈ રહી હતી. તડકો ખૂબ તેજ હતો અને તે પરસેવાથી ભીંજાયેલી હતી. તેને ચક્કર આવી રહ્યા હતા, પણ તે સતત કામ કરી રહી હતી. પ્રિયાંશથી રહેવાયું નહીં. તે તેની તરફ વધ્યો
અને તેણે વિચાર્યું કે ભલે કોઈ કંઈ પણ સમજે તે તેને આટલું કામ ન કરવા માટે ના પાડી દેશે. હજી તે તેની નજીક પહોંચ્યો જ હતો કે આરુષિને ચક્કર આવ્યા અને તે પડવા લાગી. પ્રિયાંશે વિચાર્યા વિના આગળ વધીને તેને ટેકો આપવા ચાહ્યો, પણ આરુષિએ પોતાને સંભાળી લીધી અને પાછળ હટી ગઈ. બધું ઠીક તો છે? શું થયું? પ્રિયાંશે ચિંતાથી પૂછ્યું. તેનો અવાજ નરમ હતો. આરુષિએ કંઈક કહેવા માટે હજી મોં ખોલ્યું જ હતું કે પાછળથી એક તેજ અને ચૂભતો અવાજ આવ્યો. ઓહ માય ગોડ, આ શું થઈ રહ્યું છે અહીં? પ્રિયાંશે ફરીને જોયું તો તનિષ્કા ઊભી હતી. તેના ચહેરા પર ચીડિયાપણું અને શંકાના ભાવ હતા. તે તેજ પગલે તેની નજીક આવી. પ્રિયાંશ, તું આ બે કોડીની નોકરાણી પાસે શું કરી રહ્યો છે અને આટલા પ્રેમથી તેના હાલચાલ કેમ પૂછી રહ્યો છે? પ્રિયાંશ ગભરાઈ ગયો. તનિષ્કા, તે બસ તેને ચક્કર આવી ગયા હતા. તનિષ્કાએ પ્રિયાંશની વાત કાપી નાખી. તો તું ડૉક્ટર બનીને ઈલાજ કરવા આવી ગયો? હદ હોય છે પ્રિયાંશ, તું હવેલીનો માલિક છે અને આ રસ્તાની ભિખારણ. પોતાનો સ્ટેટસ તો જો. પછી તનિષ્કા નફરતથી આરુષિ તરફ ફરી. અને તું, તને શરમ નથી આવતી? સાહેબની નજીક હોવાના બહાના શોધતી રહે છે. કામચોર મક્કાર સ્ત્રી. મને બધું સમજાય છે. તારા જેવી સ્ત્રીઓનો આ જ તરીકો હોય છે, અમીર પુરુષોને ફસાવા અને તેમની પાસેથી સહાનુભૂતિ વસૂલ કરવી. આરુષિનો ચહેરો ઉતરી ગયો. આંસુ તેની આંખોમાંથી વહેવા લાગ્યા. તનિષ્કાના શબ્દો ઝેરમાં ડૂબેલા તીરોની જેમ તેને ચૂભી રહ્યા હતા. તે પોતાની જગ્યાએથી હલી પણ ન શકી. તનિષ્કાનો ગુસ્સો હજી પણ શાંત થયો ન હતો. ચાલી જા અહીંથી, અને ખબરદાર જો ફરી ક્યારેય પ્રિયાંશની આસપાસ પણ નજર આવી. તારો ચહેરો જોઈને મને ધૃણા આવે છે. ખબર નહીં કઈ ગટરમાંથી ઉઠીને અહીં આવી ગઈ છે. તનિષ્કાએ પોતાના નાક પર રૂમાલ મૂકી દીધો. જાણે ત્યાં ખૂબ દુર્ગંધ હોય. બસ કર તનિષ્કા, પ્રિયાંશ અચાનક ચીજ પાડ્યો. તેની સહનશક્તિ જવાબ આપી ગઈ હતી. તેનો અવાજ એટલો ઊંચો હતો કે તનિષ્કા ડરી ગઈ. તું એક નોકરાણી સાથે આ રીતે વાત ન કરી શકે. તે પણ એક ઇન્સાન છે. તેની પણ પોતાની ઇજ્જત છે. તનિષ્કા આશ્ચર્યથી પ્રિયાંશને જોવા લાગી. તું મારા પર ચીસ પાડી રહ્યો છે પ્રિયાંશ? તે પણ આ મામૂલી સ્ત્રીની કારણે? તું તેની તરફદારી કરી રહ્યો છે? પ્રિયાંશે પોતાની મુઠ્ઠીઓ ભેંસી લીધી. હું કોઈની તરફદારી નથી કરી રહ્યો. હું બસ ઇન્સાનિયતની વાત કરી રહ્યો છું. તેને ચક્કર આવ્યા હતા અને તું તેને અપશબ્દો કહી રહી છે. આ વાત કરવાનો તરીકો નથી. આરુષિએ રડતા રડતા પોતાના હાથ જોડ્યા. મેડમજી, મને માફ કરી દો. મારી ભૂલ છે. હું હમણાં જ ચાલી જાઉં છું. તે ત્યાંથી રડતા રડતા ભાગી ગઈ અને પ્રિયાંશ તેને જતી જોતો રહ્યો. તેનું દિલ ઈચ્છતું હતું કે તે તનિષ્કાને બધું સાચું કહી દે કે જેને તે ગટરની સ્ત્રી કહી રહી છે તે તેના થનારા બાળકની માં છે. પણ પછી તે ડરી ગયો. સચ્ચાઈ તેના ગળામાં અડકીને રહી ગઈ. તનિષ્કા નારાજ થઈને ત્યાંથી ચાલી ગઈ અને પ્રિયાંશ ત્યાં જ ઊભો રહ્યો. તડકાની ગરમી તેને બાળી રહી હતી, પણ તેની અંદરની આગ તેનાથી ક્યાંય વધારે તેજ હતી. રાત્રે પ્રિયાંશ પોતાના રૂમની બારી પર ઊભો બહાર અંધારામાં ડૂબેલા સર્વન્ટ રૂમ તરફ જોઈ રહ્યો હતો. ત્યાં લાઇટ બંધ હતી. કદાચ તે સૂઈ ગઈ હતી કે કદાચ રડી રડીને તેણે પોતાને અંધારાના હવાલે કરી દીધી હતી. પ્રિયાંશની અંતરાત્મા તેને ધિક્કારી રહી હતી. તું કેટલો ડરપોક છે પ્રિયાંશ. તે છોકરી તારા ખાતર અપમાનિત થઈ રહી છે અને તું ખામોશ ઊભો તમાશો જોઈ રહ્યો છે. તે પોતાનો હક નથી માંગી રહી, પણ તું તો જાણે છે કે હક શું છે. કાલે જ્યારે તે બાળક દુનિયામાં આવશે તો શું તું તેની આંખોમાં આંખો નાખીને જોઈ શકીશ? શું તું તેને જણાવી શકીશ કે તે તેની માને દયાના ભરોસે છોડી દીધી હતી? નહીં પ્રિયાંશ, નહીં. હવે બહુ થયું. તેણે નિર્ણય કરી લીધો. તે હવે આ જુલમ સહન નહીં કરે. આરુષિ અહીંથી જવા માટે તૈયાર થઈ ચૂકી હતી. તેણે આજે તનિષ્કાની વાતો પછી પોતાનો સામાન બાંધી લીધો હશે. પ્રિયાંશને ખબર હતી કે તેનું અહંકાર તેને અહીં વધુ રોકાવા નહીં દે. પ્રિયાંશ ઝડપથી રૂમમાંથી નીકળ્યો. તે નોકરોના રૂમ તરફ ગયો. દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર આરુષિ જમીન પર બેસીને પોતાનો થોડો સામાન એક પોટલીમાં બાંધી રહી હતી. પ્રિયાંશ અંદર દાખલ થયો. આરુષિ તેને જોઈને ઊભી થઈ ગઈ. હું જઈ રહી છું સાહેબ. મારાથી હવે વધુ સહન થતું નથી. હું તમારા બાળકને ક્યાંક બીજે પાડી લઈશ, ભીખ માંગી લઈશ, પણ અહીં મારું અપમાન નહીં કરાવું. પ્રિયાંશે આગળ વધીને તેનો હાથ પકડી લીધો. પહેલીવાર તેણે પૂરા હક અને મજબૂતીથી તેને રોકી હતી. તું ક્યાંય નહીં જાય આરુષિ. બહુ થયું. હું હવે વધુ પોતાની કાયરતા પાછળ છુપાઈ નહીં શકું. તું મારી જવાબદારી છે અને હવે હું આ જવાબદારી બધાની સામે સ્વીકાર કરીશ. આરુષિએ હેરાનીથી તેને જોયો. તમે આ શું કહી રહ્યા છો? તમારી સગાઈ છે. ભલે મારી સગાઈ હોય કે કંઈ પણ, મારી અંતરાત્મા મને સુવા નથી દેતી. તું અહીં જ રહીશ. હું જોઉં છું કે કોણ તને અહીંથી કાઢે છે. પ્રિયાંશની આંખોમાં દ્રઢ નિશ્ચય હતો. તેણે નિર્ણય કરી લીધો હતો. ભલે તેનો અંજામ કંઈ પણ હોય, પરંતુ બીજી સવારે જે થવાનું હતું તેનો અંદાજ પ્રિયાંશને પણ ન હતો. ભાગ્યએ તે બંને માટે અપમાનની એક વધુ પરીક્ષા તૈયાર કરી રાખી હતી. પ્રિયાંશ તો રાત્રે તેને દિલાસો આપીને આવ્યો હતો, પણ સવાર થતાં જ હવેલીમાં એક તોફાન ઊભું થઈ ગયું હતું. માને કોઈ નોકરાણીએ ખબર આપી દીધી હતી કે રાત્રે પ્રિયાંશ સાહેબ આરુષિના રૂમમાં ગયા હતા. શંકાની ચિંગારીએ ભડકીને આગનું રૂપ લઈ લીધું.
હવે નિર્ણય હવેલીના આંગણામાં થવાનો હતો. સૂરજ હજી પૂરી રીતે ઉગ્યો ન હતો, પણ હવેલીમાં એક અજીબ હલચલ મચી હતી. પક્ષીઓના કલરવની જગ્યાએ આજે માણસોના અવાજે લઈ લીધી હતી. પ્રિયાંશની આંખો ખૂબ વધારે અવાજ અને ચીસોથી ખુલી. તેનું માથું ભારે થઈ રહ્યું હતું, કારણ કે તે આખી રાત પડખા ફેરવતો રહ્યો. તેના કાનોમાં સ્ત્રીઓના મિશ્રિત અવાજો અને કોઈના રડવાનો અવાજ આવી રહ્યો હતો. પ્રિયાંશનું દિલ જોર જોરથી ધડક્યું. એક અણજાણ્યો ડર તેની નસે નસમાં સમાઈ ગયો. તેને તરત ખ્યાલ આવ્યો કે આ અવાજ નોકરોના રૂમ તરફથી નહીં, પણ હવેલીના મુખ્ય આંગણામાંથી આવી રહ્યો છે. તે ઝડપથી પલંગ પરથી ઉઠ્યો અને ઉઘાડા પગે જ રૂમમાંથી બહાર તરફ ભાગ્યો. તેની અંતરાત્મા તેને ધિક્કારી રહી હતી, અને હવે આ અવાજ કોઈ આવનારા તોફાનની આહટ જેવો લાગી રહ્યો હતો. જેવો પ્રિયાંશ ઓસરીમાં પહોંચ્યો, તેની સામે જે દ્રશ્ય હતું તેને જોઈને તેના પગ ત્યાં જ જામી ગયા. હવેલીના વિશાળ આંગણામાં એક તમાશો લાગ્યો હતો. ગામની કેટલીક સ્ત્રીઓ અને હવેલીની નોકરાણીઓ એક ઘેરાના રૂપમાં ઊભી હતી, અને વચ્ચે આરુષી જમીન પર પડેલી હતી. તેની હાલત ખૂબ ખરાબ હતી. તેની ચાદર માથા પરથી ખસી ગઈ હતી અને વાળ વેરવિખેર હતા. તે પોતાના પેટને બંને હાથોથી છુપાવીને ડરેલી આજુબાજુ જોઈ રહી હતી. માં તેના માથા પર ઊભી સિંહણની જેમ ગરજી રહી હતી. તેમના હાથમાં તેજ લાકડી હતી, જેને તે અવારનવાર જાનવરોને ભગાડવા માટે ઉપયોગ કરતી હતી. બતાવ કોના ગુનાને પેટમાં લઈને ફરે છે. માના અવાજમાં એટલી નફરત હતી કે સાંભળનારના દિલ ધ્રુજી જાય. આરુષીએ રડતા રડતા માના પગ પકડવાની કોશિશ કરી. માજી, ભગવાન માટે મારા પર દયા કરો. મારો કોઈ વાંક નથી. મેં કોઈ ગુનો નથી કર્યો. આ ભગવાન તરફથી એક પરીક્ષા છે. માએ નફરતથી પોતાનો પગ પાછળ ખેંચી લીધો, જાણે કોઈ ગંદકીથી બચી રહી હોય. જૂઠી મકાર સ્ત્રી, હવે ભગવાનનું નામ લઈને પોતાના ગુનાને છુપાવીશ? મેં તને આ હવેલીમાં શરણ આપી અને તે મને આ બદલો આપ્યો. અરે, આપણી જ હવેલીને ગંદી કરી દીધી. બતાવ કોણ છે તે જેની સાથે તે મોં કાળું કર્યું. પાસે ઊભેલી તનિષ્કા પણ સળગતી આગ પર તેલ નાખવાનું કામ કરી રહી હતી. તે હાથ બાંધીને અહંકાર સાથે ધૃણાથી આરુષીને જોઈ રહી હતી. માં, મેં તો પહેલાં જ કહ્યું હતું કે આ છોકરીના લક્ષણ ઠીક નથી. તેના ચહેરા પર જ લખ્યું છે કે તે કેટલી ચારિત્રહીન છે. જુઓ તો ખરી, કેવી માસૂમ બનીને રડી રહી છે, જાણે તેને કંઈ ખબર જ ન હોય. આવી સ્ત્રીઓને તો પથ્થર મારી મારીને ગામમાંથી કાઢી મૂકવી જોઈએ. આરુષીએ રડતા રડતા તનિષ્કા તરફ જોયું. તેની આંખોમાં લાચારીનો એક સમંદર હિલોળા લઈ રહ્યો હતો. મેડમજી, તમે તો સ્ત્રી છો. તમે તો મારું દર્દ સમજો. હું કસમ ખાઉં છું, હું બદચલન નથી. મેં લગ્ન કર્યા હતા. આ બાળક નાજાયજ નથી. તો ક્યાં છે તે તારો પતિ? માએ ચીસ પાડીને પૂછ્યું. જો લગ્ન કર્યા હતા તો તે સામે કેમ નથી આવતો? કેમ તને આમ લાવારીસ છોડી દીધી? જરૂર તે કોઈ જૂઠ બોલ્યું હશે. કોઈ લગ્ન નથી થયા. આ બધું તારો ડ્રામા છે. આરુષીનું ગળું રડવાના કારણે બંધ થઈ રહ્યો હતો. તે શું જણાવે કે તેનો પતિ આ હવેલીનો વારસ છે અને અહીં જ ઉપર ઓસરીમાં ઊભો તમાશો જોઈ રહ્યો છે. તેને એક નજર ઉપર ઉઠાવી અને તેની નજર પ્રિયાંશ સાથે ટકરાઈ. પ્રિયાંશ ઝાડ પાછળ છુપાયેલો ઊભો હતો. આરુષીની નજરોમાં કોઈ ફરિયાદ ન હતી, પરંતુ એક પ્રાર્થના હતી, એક ખામોશ પુકાર કે ભગવાન માટે મારી લાજ રાખી લો. પ્રિયાંશનું આખું અસ્તિત્વ કાંપી રહ્યું હતું. તેની અંતરાત્મા તેની અંદર ચીસ પાડી રહી હતી. જો પ્રિયાંશ, જો તારી કાયરતાનો તમાશો, તે છોકરી તારી કારણે અપમાનિત થઈ રહી છે. તે તારા બાળકની માં છે અને લોકો તેને બદચલન કહી રહ્યા છે. જો આજે તું ખામોશ રહ્યો તો પ્રલય સુધી પોતાને ક્યારેય માફ નહીં કરી શકે. નીચે આંગણામાં મામલો બગડતો જઈ રહ્યો હતો. માએ નિર્ણય સંભળાવી દીધો. બસ, બહુ થયું. આ ગંદકીને હું મારી હવેલીમાં એક ક્ષણ પણ સહન નહીં કરું. કાઢો તેને બહાર. ધક્કા મારીને તેને બહાર કાઢો અને ગામના ચોક પર છોડી આવો, જેથી બધાને ખબર પડે કે બેશરમીનો અંજામ શું હોય છે. બે તાકાતવર નોકરાણીઓએ આરુષીને બાજુઓથી પકડીને ઘસડવાનું શરૂ કર્યું. નહીં માજી, ભગવાન માટે આવું ન કરો. હું ક્યાં જઈશ? આરુષીની ચીસો આસમાનને ચીરી રહી હતી. તે પોતાને છોડાવવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ નબળાઈના કારણે તેનામાં તાકાત ન હતી. ચાલ બહાર, બહુ થઈ ગયો ડ્રામા. તનિષ્કાએ પણ આગળ વધીને આરુષીને ખભાથી ધક્કો આપ્યો. નીકળ અહીંથી મનહૂસ સ્ત્રી. આરુષીને ઘસડતા હવેલીના મોટા દરવાજા તરફ લઈ જવામાં આવી રહી હતી. તેની એડીઓ જમીન પર ઘસાઈ રહી હતી અને તેનો દુપટ્ટો ક્યાંક દૂર જઈને પડ્યો. ત્યારે એક પ્રભાવશાળી અવાજે બધાને સ્તબ્ધ કરી દીધા. આ અવાજ એટલો તેજ અને રોબદાર હતો કે નોકરાણીઓના હાથ ત્યાં જ રોકાઈ ગયા. માં અને તનિષ્કાએ ચોંકીને ઉપર જોયું. પ્રિયાંશ ઝડપથી સીડીઓ ઉતરી રહ્યો હતો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો અને આંખોમાં એક એવો જુસ્સો હતો જે આજે પહેલાં કોઈએ જોયો ન હતો. તે આંધી અને તુફાનની જેમ તેમની વચ્ચે પહોંચ્યો. છોડી દો તેને, પ્રિયાંશે નોકરાણીઓને હુકમ આપ્યો. તેનો અવાજ એટલો કઠોર હતો કે તેઓ તરત પાછળ હટી ગઈ. આરુષી જમીન પર પડી ગઈ અને જોરથી શ્વાસ લેવા લાગી. પ્રિયાંશ, તું વચ્ચે ન આવ. માએ પ્રિયાંશને રોકવાની કોશિશ કરી. આ સ્ત્રીઓનો મામલો છે. આ છોકરી ચારિત્રહીન છે અને તેનું અહીં રહેવું અમારા ખાનદાનની ઇજ્જત પર એક ધબ્બો છે. તેને જવા દે. નહીં માં, તે ક્યાંય નહીં જાય. પ્રિયાંશ આરુષી સામે ઢાલ બનીને ઊભો થઈ ગયો. તેને પોતાની નજર ઉઠાવીને ભીડને જોઈ.
કોઈનામાં હિંમત છે તો તેને હાથ લગાવીને બતાવો. તનિષ્કા ગુસ્સાથી આગળ વધી. પ્રિયાંશ, તું પાગલ થઈ ગયો છે. તું પોતાની થનારી પત્નીની સામે આ સ્ત્રીનો પક્ષ લઈ રહ્યો છે. તને ખબર છે કે આ કયા પાપને છુપાવીને બેઠી છે? આ ગર્ભવતી છે અને તેનો કોઈ વારસ નથી. પ્રિયાંશે તનિષ્કાની આંખોમાં આંખો નાખીને જોયું. તે સમયે તેને નિર્ણય કરી લીધો હતો કે હવે છુપાવવાનો સમય વીતી ચૂક્યો છે. હવે સચ્ચાઈ બોલવાનો સમય હતો. ભલે બધું ખતમ જ કેમ ન થઈ જાય, પણ તે માસૂમને વધુ સજા આપી શકતો ન હતો. કોણે કહ્યું કે તેનો કોઈ વારસ નથી? પ્રિયાંશનો અવાજ ગૂંજ્યો. હું છું તેનો વારસ. અને આ બાળક જેના વિશે તમે લોકો આટલી વાતો કરી રહ્યા છો, આ કોઈ પાપ નથી. આ મારું લોહી છે. હું છું આ બાળકનો બાપ. મૃત્યુ જેવી ખામોશી છવાઈ ગઈ. માના હાથમાંથી લાકડી છૂટીને જમીન પર પડી ગઈ. તનિષ્કાનું મોં ખુલ્લું રહી ગયું. ત્યાં હાજર દરેક વ્યક્તિ જાણે પથ્થરનો થઈ ગયો હતો. જાણે સમય ચાલતા ચાલતા રોકાઈ ગયો હોય. શું બકવાસ કરી રહ્યો છે પ્રિયાંશ? તું હોશમાં તો છે? માએ ધ્રુજતા અવાજમાં કહ્યું. તેમને પોતાના કાનો પર વિશ્વાસ નહોતો આવતો. હું પૂરા હોશમાં છું માં, અને આજ સચ્ચાઈ છે. પ્રિયાંશે આરુષિને બાજુઓથી પકડીને ઊભી કરી. આરુષિ આશ્ચર્ય અને ઊંડા આઘાતની સ્થિતિમાં હતી. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે પ્રિયાંશે ભરેલી ભીડમાં તેનો હાથ પકડી લીધો છે. તેને પોતાની ઇજ્જતની બરબાદીથી બચાવી લીધી હતી. બધા લોકો સ્તબ્ધ હતા. કોઈના વિચારમાં પણ ન હતું કે હવેલીનો વારસ અને ગામનો આટલો મોટો માણસ એક નોકરાણીના બાળકનો બાપ હોઈ શકે છે. તનિષ્કાએ ચીસ પાડીને કહ્યું, જૂઠ. આ બધું જૂઠ છે. તું આ બધું એને બચાવવા માટે કહી રહ્યો છે ને? તું મારી સાથે લગ્ન નથી કરવા માંગતો ને? એટલે આ નાટક રચી રહ્યો છે. નહીં તનિષ્કા, હું નાટક નથી કરી રહ્યો. પ્રિયાંશે હવે એક વધુ મોટી કુરબાની આપવાનો નિર્ણય કર્યો. તે આરુષિની ઇજ્જત પર આંચ આવવા દેવા માંગતો ન હતો. જો તે સાચું જણાવત કે આ બધું એક એવી રાતનું પરિણામ છે, તો કદાચ લોકો આરુષિને જ દોષી ઠેરવત કે તેણે પોતાને કેમ ન બચાવ્યો. એટલે તેણે તે જૂઠ બોલ્યું જે આરુષિની ઇજ્જતને હંમેશ માટે સુરક્ષિત કરી દેત. આ ગુનો નથી. આ મારી પત્ની છે. મેં 6 મહિના પહેલા દિલ્હીમાં તેની સાથે લગ્ન કર્યા હતા. પ્રિયાંશના શબ્દોએ એક વધુ ધમાકો કર્યો અને આરુષિએ ચોંકીને પ્રિયાંશને જોયો. પ્રિયાંશની નજર ઝૂકેલી હતી, પણ તેની પકડ આરુષિના બાજુ પર મજબૂત હતી. હા માં, મેં લગ્ન કર્યા હતા. મેં તેને દગો આપ્યો. મેં મારા ક્ષણિક જજબાત ખાતર તેની સાથે લગ્ન તો કરી લીધા, પણ પછી હું ડરી ગયો. હું મારી ખાનદાની ઇજ્જત અને તમારા ડરથી તેને અપનાવવાની હિંમત ન કરી શક્યો. મેં તેને છોડી દીધી. મેં તેને દિલ્હીમાં બેસહારા છોડી દીધી. પ્રિયાંશનો અવાજ ભરાઈ આવ્યો. તે જૂઠ બોલી રહ્યો હતો, પણ તેના જજબાત સાચા હતા. તે ખરેખર પોતાને ગુનેગાર સમજતો હતો. આ બિચારી તો મને શોધતી અહીં સુધી પહોંચી, અને હું એટલો ડરપોક નીકળ્યો કે તેને ઓળખવાનો પણ ઇનકાર કરી દીધો. હું તેને મારી આંખો સામે બેઇજ્જત થતી જોતો રહ્યો. તેની કોઈ ભૂલ નથી. બધી ભૂલ મારી છે. મેં તેને આ હાલત સુધી પહોંચાડી. પ્રિયાંશની આંખોમાં આંસુ આવી ગયા. તેણે આરુષિ તરફ જોયું, જે હજી પણ આઘાતમાં હતી. મને માફ કરી દે આરુષિ, હું ગુનેગાર છું. હું તારો મુજરીમ છું. હવેલીના આંગણામાં હવે કાનાફૂસી શરૂ થઈ ગઈ હતી. દરેક જણ હેરાની અને દુઃખ સાથે પ્રિયાંશને જોઈ રહ્યા હતા. માં તો જાણે સાંભળીને જ થીજી ગઈ. તેમનો લાડકો શું કારનામાં ખેલાવીને આવ્યો હતો? તનિષ્કા ગુસ્સા અને અપમાનના અહેસાસથી કાંપી રહી હતી. તેણે પોતાની આંગળીથી પ્રિયાંશ તરફ ઇશારો કર્યો. તો આ સચ્ચાઈ છે તારી. તે મને દગો આપ્યો. તું પહેલાથી પરણેલો હતો અને છતાં મારી સાથે સગાઈ કરી. તે મારી જિંદગી બરબાદ કરી દીધી. પ્રિયાંશ, હું તારા પર થૂકું છું. તનિષ્કાએ પોતાની આંગળીમાંથી સગાઈની વીંટી ઉતારી અને પ્રિયાંશના મોઢા પર ફેંકી દીધી. રાખી લે આ વીંટી. આજથી મારો અને તારો સંબંધ ખતમ. હું કોઈની ઉતારેલી વસ્તુ નથી પહેરી શકતી, અને તે પણ એક નોકરાણીની. સ્વતંત્ર બનીને રહું. ક્યારેય નહીં. તનિષ્કા પગ પછાડતી ત્યાંથી ચાલી ગઈ. તેના ગયા પછી પ્રિયાંશે શાંતિનો શ્વાસ લીધો, જાણે કોઈ બહુ મોટો બોજ તેના માથા પરથી ઉતરી ગયો હોય. પ્રિયાંશે મા તરફ જોયું. માં, તમે જે સજા આપવા માંગો મને આપી દો, પણ આરુષિ અને મારો બાળક આ ઘરમાં ઇજ્જત સાથે રહેશે. હું મારી પત્ની અને બાળકને અપનાવી રહ્યો છું. આજ સુધી મેં છુપાવ્યું, પણ હવે હું આખી દુનિયા સામે એલાન કરું છું કે આ મારી પત્ની છે. માએ ઊંડો શ્વાસ લીધો. તે એક પરંપરાગત સ્ત્રી હતી. ખાનદાની ઇજ્જતનો ભ્રમ તૂટી ચૂક્યો હતો, પણ તેમ છતાં તે બાળક તેમના ખાનદાનનું લોહી હતું. તેમનો ગુસ્સો હજી શાંત ન થયો હતો, પણ તે હકીકતને જૂઠલાવી પણ નહોતી શકતી. તે મારું માથું ઝુકાવી દીધું. પ્રિયાંશ, માએ ધીમા અવાજમાં કહ્યું અને ફરીને પોતાના રૂમ તરફ ચાલી ગઈ. બાકી સ્ત્રીઓ પણ કાનાફૂસી કરતી વેરવિખેર થઈ ગઈ. આંગણામાં હવે માત્ર પ્રિયાંશ અને આરુષિ જ રહી ગયા હતા. તડકો નીકળી આવ્યો હતો અને તેના કિરણો તે બંને પર પડી રહ્યા હતા. આરુષિ હજી પણ પોતાની જગ્યા પર સ્તબ્ધ ઊભી હતી. તેના માટે આ બધું કોઈ સપનાથી ઓછું ન હતું. તે જે હજી થોડી ક્ષણો પહેલા બદનામીના ઊંડા ખાડામાં પડેલી હતી, હવે સન્માનના આસમાન પર હતી. પ્રિયાંશે તેની તરફ જોયું. તેની આંખોમાં પસ્તાવો હતો. ચાલ અંદર ચાલ. પ્રિયાંશે નરમાઈથી કહ્યું. હવે તારે નોકરોના રૂમમાં રહેવાની જરૂર નથી. તારું સ્થાન મારા રૂમમાં છે.
આરુષિએ ધ્રુજતા હોઠે કંઈક કહેવા ચાહ્યું, પણ પ્રિયાંશે તેને રોકી દીધી. હજી કંઈ ન કહીશ, બસ મારા પર ભરોસો રાખ. હું જાણું છું કે મેં બહુ મોડું કરી દીધું છે, પણ હવે હું બધું ઠીક કરી દઈશ. તે તેને ટેકો આપીને હવેલીની અંદર લઈ ગયો. હવેલીના બધા નોકરો છુપાઈને તેમને જોઈ રહ્યા હતા. તે છોકરી જે ગઈકાલ સુધી વાસણ ધોઈ રહી હતી, આજે હવેલીની માલકીન બનીને અંદર જઈ રહી હતી. પ્રિયાંશ તેને લઈને પોતાના રૂમમાં આવ્યો અને તેને પલંગ પર બેસાડી. તેને કબાટમાંથી પાણીની બોટલ કાઢી અને ગ્લાસમાં નાખીને તેને આપી. પી લે, તું બહુ ગભરાયેલી છે. આરુષિએ ધ્રુજતા હાથે ગ્લાસ પકડ્યો. પાણી પીધા પછી તેના જીવમાં જીવ આવ્યો. તેણે માથું ઉઠાવીને જોયું. તમે જૂઠું કેમ બોલ્યું? તેનો અવાજ બહુ ધીમો હતો. તમે બધાની સામે પોતાને ગુનેગાર બનાવી લીધો. લગ્નનું જૂઠું કેમ બોલ્યું? તમે સાચું પણ તો જણાવી શકતા હોત. પ્રિયાંશ ખુરશી ખેંચીને તેની સામે બેસી ગયો. તેણે આરુષિના હાથોને પોતાના હાથોમાં લઈ લીધા. જો હું સાચું જણાવત તો કદાચ લોકો મને માફ કરી દેત, કારણ કે હું પુરુષ છું અને હવેલીનો વારસ. પણ તે લોકો તારા પર આંગળીઓ ઉઠાવત. તે કહેત કે તે પોતાને કેમ ન બચાવ્યો. તેઓ તને જ દોષી ઠહેરાવત. હું તને આખી જિંદગી માટે એક પાપની નિશાની નહીં બનવા દઈ શકતો હતો. પ્રિયાંશની આંખોમાં ભીનાશ તરવા લાગી. તારી ઇજ્જત બચાવવી મારું કર્તવ્ય હતું. એમ પણ જે મેં કહ્યું તે જૂઠ ન હતું. મેં દિલથી તને તે જ રાત્રે અપનાવી લીધી હતી, જ્યારે મેં તને કોઠામાંથી આઝાદ કરાવી હતી. બસ દુનિયાના ડરથી ચૂપ હતો, પણ હવે મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. આરુષિની આંખોમાંથી આંસુ નીકળીને પ્રિયાંશના હાથો પર પડવા લાગ્યા. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેની કિસ્મત આવી પણ હોઈ શકે છે. તે જે ધક્કા ખાવા માટે તૈયાર હતી, હવે એક મજબૂત સહારાના આશ્રયમાં હતી. પ્રિયાંશે તેના આંસુ લૂછ્યા. આજ પછી આ આંસુ નહીં વહે. આજ પછી તારી જિંદગીમાં કોઈ પરેશાની નહીં આવે. હું વાયદો કરું છું આરુષિ. હું એક સારો પતિ અને એક સારો પિતા બનીને બતાવીશ. તે દિવસે હવેલીમાં એક નવો સૂર્ય ઉદય થયો હતો, જેનો પાયો સચ્ચાઈ અને બલિદાન પર રખાયો હતો. પ્રિયાંશે જૂઠું બોલ્યું હતું, પણ આ જૂઠે એક બેસહારા છોકરીને નવી જિંદગી આપી દીધી હતી. પ્રિયાંશે તે જ સમયે મુનશીને બોલાવ્યો અને હુકમ અપાવ્યો કે ગામમાં એલાન કરાવી દેવામાં આવે કે ઠાકોર પ્રિયાંશ પોતાની પત્ની અને બાળકને લઈને હવેલી આવી ગયા છે અને ખૂબ જ જલ્દી એક વેડિંગ રિસેપ્શનનું પ્રબંધ કરવામાં આવે. આરુષિ બારીમાં ઊભી આ બધું જ સાંભળી રહી હતી. તેણે પોતાના પેટ પર હાથ મૂક્યો અને હસી. તેના બાળકને પિતાનું નામ મળી ગયું હતું. તેનો સફર જે કંટાળાઓથી શરૂ થયો હતો, હવે ફૂલોની વાડીમાં દાખલ થઈ ચૂક્યો હતો. પરંતુ હજી કેટલીક વાતો બાકી હતી જે તેણે પ્રિયાંશને જણાવવાની હતી. તેનો ભૂતકાળ, તેની સાવકીમાનો જુલ્મ અને તે બધી પરિસ્થિતિઓ જેનો સામનો કરીને તે અહીં સુધી પહોંચી હતી. પણ તે જાણતી હતી કે હવે પ્રિયાંશ બધું સંભાળી લેશે અને બધું સમજી પણ લેશે. હવેલીની દિવાલો જે ગઈકાલ સુધી આરુષિના રડવાનો અવાજની ગવાહ હતી, આજે ત્યાં ખુશીની શરણાઈ વાગી રહી હતી. પ્રિયાંશના તે એક એલાને જાણે આખી દુનિયાને નકશો જ બદલી નાખ્યો હોય. તે છોકરી જેને ગઈકાલ સુધી ધક્કા મારીને કાઢવામાં આવી રહી હતી, આજે તે આ હવેલીની ઇજ્જત અને ઠાકોર પ્રિયાંશની વિવાહિત પત્નીના રૂપમાં તૈયાર કરવામાં આવી રહી હતી. આરુષિ આરીસા સામે બેઠી હતી અને બ્યુટિશિયન તેને સજાવી રહી હતી. તેણે લાલ રંગનો ભારે દુલ્હનનો જોડો પહેરી રાખ્યો હતો, જે પ્રિયાંશે ખાસ કરીને આરુષિ માટે મંગાવ્યો હતો. દાગીનાથી લદાયેલી આરુષિને પોતા પર અને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. તે વારંવાર પોતાની કાંડામાં મોજૂદ તે કંગનને જોતી હતી, જે તેની અને પ્રિયાંશની પહેલી નિશાની હતી. આ બધું સપનું તો નથી ને? આરુષિએ પોતાની પાસે ઊભેલી નોકરાણીને પૂછ્યું તો તેના અવાજમાં હજી પણ ડર અને અવિશ્વાસ હતો. તેને લાગી રહ્યું હતું કે હમણાં આંખ ખુલશે અને તે જ જૂના રૂમમાં તૂટેલી ખાટલી પર હશે. નોકરાણીએ હસીને તેના માથા પર દુપટ્ટો સેટ કર્યો. નહીં મેડમજી, આ કોઈ સપનું નથી. આ બધું ભગવાનની કૃપા છે. તમારી કિસ્મત જાગી ગઈ છે. ઠાકોર પ્રિયાંશે તમને તે ઇજ્જત આપી છે જેની દરેક સ્ત્રી ઈચ્છા કરે છે. આરુષિની આંખોમાં આંસુ તરવા લાગ્યા. તેને ભગવાનનો આભાર માન્યો, જેને તેને બદનામીના ખાડામાંથી કાઢીને સન્માનના આસમાન પર બેસાડી દીધી હતી. બહાર હોલમાં શાનદાર દાવતનું આયોજન કરવામાં આવ્યું હતું. આખું ગામ આમંત્રિત હતું. પ્રિયાંશે કોઈને પણ અવગણ્યા નહીં. તે ઈચ્છતો હતો કે બધા જુએ કે તેણે પોતાના ભૂતકાળના પાપને કઈ રીતે ઇજ્જતનું નામ આપીને અપનાવ્યો છે. રોશનીથી નહાયેલી હવેલી જન્નતનો નજારો પેશ કરી રહી હતી. પ્રિયાંશ બ્લેક શેરવાની પહેરીને ખૂબ પ્રભાવશાળી અને સુંદર લાગી રહ્યો હતો અને તેના ચહેરા પર એક એવી શાંતિ હતી જે પહેલાં ક્યારેય જોવામાં નહોતી આવી. તે મહેમાનોને મળી રહ્યો હતો, પણ તેની નજર વારંવાર તે રસ્તા તરફ ઉઠતી હતી જ્યાં આરુષિને આવવાનું હતું, જ્યાં આરુષિને દુલ્હન બનાવીને સ્ટેજ તરફ લાવવામાં આવી હતી. તો દરેક આંખ તેના પર જ જામી ગઈ હતી. તે ચાંદનો ટુકડો લાગી રહી હતી. લોકો હેરાનીથી તેને જોઈ રહ્યા હતા. શું આ તે જ છોકરી હતી જે ગઈકાલ સુધી ગંદી ચાદરમાં લપેટાયેલી હતી? પ્રિયાંશ આગળ વધ્યો અને આરુષિનો હાથ પકડી લીધો. તેના સ્પર્શમાં એક પોતાપણું અને સુરક્ષાનો અહેસાસ હતો. આરુષિએ ગભરાઈને નજર ઉઠાવી તો પ્રિયાંશની આંખોમાં અપાર મોહબ્બત અને સન્માન જોઈને તેને હિંમત મળી. ડરીશ નહીં.
હું તારી સાથે છું, પ્રિયંશે ધીમા અવાજે કહ્યું. તેનો અવાજ આરુષિના કાનોમાં મીઠાશ ઘોળી ગયો. પ્રિયંશ તેને લઈને સ્ટેજ પર બેસી ગયો. લગ્નની શુભેચ્છા આપનારાઓની લાંબી લાઈન લાગી ગઈ. માજી જો કે હજી પણ પૂરી રીતે ખુશ ન હતા, પણ ખાનદાની પ્રતિષ્ઠા ખાતર તેઓ પણ હસીને મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા. તનિષ્કા લગ્નમાં સામેલ ન થઈ અને ગામ છોડીને જતી રહી હતી, જેનાથી માહોલમાં વધુ શાંતિ હતી. ખાધા પછી વિધિઓ પૂરી કરવામાં આવી અને પછી વિદાયનો સમય આવ્યો, જે માત્ર એક પ્રતિકાત્મક વિદાય હતી, કારણ કે આરુષિ તો પહેલાથી જ આ ઘરમાં હતી. રૂમને ફૂલોથી સજાવવામાં આવ્યો. ગુલાબ અને મોગરાની મહેક ચારે તરફ ફેલાયેલી હતી. પ્રિયાંશ રૂમમાં દાખલ થયો તો આરુષિ ઘૂંઘટ કાઢીને પલંગ પર બેઠી હતી. તેના દિલના ધબકારા તેજ હતા. પ્રિયાંશે દરવાજો બંધ કર્યો અને ધીમે ધીમે ચાલતો તેની નજીક આવ્યો. તેને ખૂબ સાવધાનીથી આરુષિની પાસે જગ્યા બનાવી અને બેસી ગયો. થોડીવાર ખામોશી રહી પછી પ્રિયાંશે હિંમત કરીને તેનો ઘૂંઘટ ઉઠાવ્યો. સામે તે ચહેરો હતો જે તેના ગુનાની યાદ અપાવતો હતો, પણ આજે તે ચહેરા પર શરમની લાલી અને માસુમિયત હતી. પ્રિયાંશને લાગ્યું કે તેણે દુનિયાની સૌથી મોટી દોલત મેળવી લીધી છે. આરુષિ, પ્રિયાંશે નરમાઈથી તેને બોલાવી. આરુષિએ પાંપણ ઉઠાવી તેને જોયો. તેની આંખોમાં હજી પણ ભીનાશ હતી. પ્રિયાંશે તેના હાથ પોતાના હાથોમાં લઈ લીધા અને કહ્યું, મને માફ કરી દે. હું જાણું છું કે માફીનો શબ્દ મારા અપરાધો સામે ખૂબ નાનો છે. મેં તારી જિંદગીના સુંદર દિવસો છીનવી લીધા. મેં તને તે તકલીફ આપી જેને ભરપાઈ કદાચ આખી જિંદગી ન થઈ શકે. પ્રિયાંશનો અવાજ ભરાઈ ગયો. તેને તે રાત યાદ આવી રહી હતી અને પછી તે દિવસ જ્યારે આરુષિ તેની સામે અપમાનિત થઈ રહી હતી. આરુષિએ તડપીને પોતાનો હાથ પોતાના મોઢા પર મૂકી દીધો અને નહીં, એવું ન કહો. તમે મને તે ઇજ્જત આપી છે જેની મેં ક્યારે કલ્પના પણ નહોતી કરી. તમે બધાની સામે મને પોતાનું નામ આપ્યું, મારા બાળકને પિતાનો પડછાયો આપ્યો. મારા માટે આજ ઘણું છે. પ્રિયાંશે તેનો હાથ હટાવીને પોતાની આંખોથી લગાવ્યો. આ મારું કર્તવ્ય હતું આરુષિ, પણ હું તને એક વાત પૂછવા માંગુ છું. તે રાત પછી શું થયું હતું? તું અહીં સુધી કેવી રીતે પહોંચી? મેં તો તને આઝાદ કરાવી દીધી હતી, પછી તું આ હાલમાં મારા સુધી કેવી રીતે પહોંચી? આ સવાલ પ્રિયાંશને ક્યારનોય કોરી રહ્યો હતો. આરુષિની આંખોમાં ભૂતકાળનું દર્દ ઉમટી આવ્યું. તે થોડીવાર ખામોશ રહી, જાણે તે કડવી યાદોને ભેગી કરી રહી હોય. પછી તેણે ધ્રુજતા અવાજમાં બોલવાનું શરૂ કર્યું. મારી માના મૃત્યુ પછી પિતાજીએ બીજા લગ્ન કરી લીધા. સાવકીમાં ખૂબ જ ક્રૂર હતી. પિતાજીની બીમારી પછી બધો અધિકાર તેની પાસે આવી ગયો હતો. તે મને બોજ સમજતી હતી. તેને લાગતું હતું કે હું તેના પોતાના બાળકોના હક પર ડાકો નાખી રહી છું. આરુષિના અવાજમાં દર્દ હતું. પ્રિયાંશ ખામોશીથી સાંભળી રહ્યો હતો અને તેની મુઠ્ઠીઓ ભીંસાઈ રહી હતી. એક દિવસ તેણે મને કહ્યું કે તે મને શહેર મોકલી રહી છે કામ શીખવા માટે. હું ખૂબ ખુશ હતી કે કદાચ હવે હાલાત બદલાઈ જશે, પણ મને શું ખબર હતી કે તે મને કામ માટે નહીં પણ વેચવા માટે મોકલી રહી છે. આરુષિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે મને તે કોઠીવાડીના હાથે વેચી દીધી. જ્યારે મને ખબર પડી તો બહુ મોડું થઈ ચૂક્યું હતું. હું ચીસ પાડતી રહી, બૂમો પાડતી રહી, પણ ત્યાં મારું સાંભળનારું કોઈ ન હતું. અને પછી તે રાત આવી ગઈ જ્યારે તમે ત્યાં આવ્યા. પ્રિયાંશે તેને પોતાના સીનાથી લગાવી લીધી. તે કાંપી રહી હતી. બસ કર આરુષિ, બધું ન બોલ. હું શર્મિંદા છું. નહીં, મને કહેવા દો. આરુષિએ પોતાને અલગ કરીને અને વાત ચાલુ રાખી. જ્યારે તમે મને ત્યાંથી કાઢી અને પૈસા આપીને આઝાદ કરી તો મારી પાસે જવા માટે કોઈ જગ્યા ન હતી. હું પાછી ઘરે નહોતી જઈ શકતી, કારણ કે સાવકીમાં મને ફરીથી ત્યાં જ મોકલી દેત. હું રસ્તાઓ પર રજડતી રહી. મેં લોકોના ઘરોમાં વાસણ ધોયા, ઝાડુ પોતું કર્યું, ઘણીવાર ભૂખી સૂઈ, પણ મેં મારી ઇજ્જત પર આંચ ન આવવા દીધી. મેં તે પૈસા જે તમે આપ્યા હતા સંભાળીને રાખ્યા હતા કે બાળકના જન્મના સમયે કામ આવશે, પણ પછી ચોરી થઈ ગઈ. હું બિલકુલ ખાલી હાથ થઈ ગઈ. પ્રિયાંશનું દિલ ઈચ્છતું હતું કે તે પોતાનું માથું દિવાલથી ટકરાવી દે. આ છોકરીએ કેટલું બધું સહન કરી ચૂકી હતી. પછી મેં વિચાર્યું કે હું આ બાળકના બાપને શોધીશ. મને યાદ હતું કે તે રાત્રે તમારા મિત્રોએ તમારું નામ લીધું હતું અને એ પણ કહ્યું હતું કે તમે દિલ્હીના કોઈ મોટા ઠાકોરના દીકરા છો. મેં તમારું નામ અને શહેરનું નામ લઈને લોકોને પૂછવાનું શરૂ કર્યું. હું ગામ ગામ ભટકતી રહી, પણ આખરે ભગવાને મારી સાંભળી. હું હવેલી સુધી પહોંચી ગઈ. આરુષિએ પોતાની વાત પૂરી કરી અને ઊંડો શ્વાસ લીધો. હું અહીં આવી તો માત્ર એટલે હતી કે તમને જણાવી શકું. મને આશા નહોતી કે તમે મારો સ્વીકાર કરશો. હું તો વિચારી રહી હતી કે બાળક તમારા હવાલે કરીને ક્યાંક દૂર ચાલી જઈશ અને મહેનત મજૂરી કરીને જિંદગી ગુજારી લઈશ, પણ તમે તો મને રાણી બનાવી દીધી. પ્રિયાંશની આંખોમાંથી આંસુ વહીને આરુષિના હાથો પર પડી રહ્યા હતા. તેણે ઝૂકીને આરુષિના પગને સ્પર્શ કરવા ચાહ્યો, પણ આરુષિએ તેને રોકી લીધો. આ શું કરી રહ્યા છો તમે? તમે તો મારા પતિ છો. પતિ પરમેશ્વર હોય છે. પ્રિયાંશે તેનો ચહેરો પોતાના હાથોમાં પકડી લીધો. તે જેટલી તકલીફો ઉઠાવી છે તેની સામે મારી દોલત કંઈ નથી. પ્રિયાંશે પલંગના માથાનો સહારો લીધો
અને ગંભીરતાથી તેની આંખોમાં જોયું. આજે હું તને એક વાયદો કરું છું આરુષિ, આજ પછી તારી જિંદગીમાં કોઈ પરેશાની નહીં આવે, કોઈ ગમ તારી પાસે પણ નહીં ભટકે. હું તને એટલી ખુશીઓ આપીશ કે તું તારા ભૂતકાળ ભૂલી જઈશ. પ્રિયાંશે તેના પેટ પર નરમાઈથી હાથ મૂક્યો જ્યાં તેનું બાળક પડી રહ્યું હતું. આપણું બાળક એક રાજકુમારની જેમ આ દુનિયામાં આવશે. તેને માની મમતા અને બાપનો પડછાયો બંને મળશે. તે માથું ઊંચું કરીને જીવશે. હું આખી જિંદગી તારી અને આ બાળકની રક્ષા કરીશ. હું એક સારો પતિ અને એક સારો પિતા બનીને બતાવીશ. આ પ્રિયાંશ ઠાકુરનો વાયદો છે તારી સાથે. આરુષિ હસી પડી. તેની મુસ્કાન હજારો દુઃખોનો ઇલાજ હતી. તેને વિશ્વાસ હતો કે પ્રિયાંશ પોતાનો વાયદો નિભાવશે. બહાર ચાંદ પૂરી ચમક સાથે ચમકી રહ્યો હતો અને તેની ચાંદની બારીમાંથી ગળાઈને તે બંને પર પડી રહી હતી. જાણે કુદરત પણ તેમના મિલન પર પોતાની મંજૂરીની મહોર લગાવી રહી હોય. પ્રિયાંશે લાઇટ બંધ કરી દીધી, પણ રૂમમાં મોહબ્બતની રોશની અમર થઈ ચૂકી હતી. બીજી સવારે જ્યારે સૂર્ય ઉદય થયો તો હવેલીમાં એક નવા યુગની શરૂઆત થઈ ચૂકી હતી. આરુષિ હવે માત્ર એક મા કે પત્ની જ ન હતી, પણ આ ઘરની ઇજ્જત બની ચૂકી હતી. પ્રિયાંશે જે પ્રાયશ્ચિત કરવાનો નિશ્ચય કર્યો હતો તે હવે પ્રેમની એક લાજવાબ કહાની બની ચૂકી હતી.